ભાવનગર શહેરના રાધનપુરી બજાર નજીક મોટા ફળિયામાં 2 માળના મકાનમાં કટલેરીની દુકાનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભાવનગરની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેથી ફાયર કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ભાવનગર શહેરની રાધનપુર બજારમાં નજીક આવેલી મોટા ફળિયામાં અમિતભાઈ મંગલાણીની માલિકીના 2 માળના મકાનમાં આવેલ નાનક સ્ટોર નામની કટલેરીની હોલસેલની દુકાનમાં અચાનક આગ લાગી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર ફાઇટરોના કાફલા સાથે જવાનો દોડી ગયા હતા અને પાણીનો છંટકાવ શરૂ કરેલ, જો કે દુકાનમાં પડેલા કટલેરીનો માલ સામાન ભડભડ સળગવા લાગ્યો હતો। રાત્રિના 9:30 સુધીમાં 50,000 લીટર કરતાં વધુ પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવા માટે કામગીરી કરવામાં આવી રહી હતી। નાનાબા વિસ્તાર ભાવનગર શહેરના નાનાબા વિસ્તારમાં મેઇન બજાર પાસે આવેલા G+2નું મકાન છે જૂનવાણી, જેમાં કોઈ કારણોસર આગ લાગેલ। ફાયર બ્રિગેડને કોલ મળતા ઘટના સ્થળે પહોંચી અને 5 ગાડીની જરૂર પડી હતી અને જે ફ્લેમ હતી ફ્લેમ કટ કરીને હાલ કુલિંગ કામગીરી ચાલુ છે। 5 ગાડી આપણી કાર્યરત ચાલુ, નહીં કોઈ ઈજા જાણી નથી।